સુરતના વરાછા પોલીસને માથે ચડી ગયેલા એક ખતરનાક આરોપીને 18 વર્ષ બાદ પકડી પાડવામાં અભૂતપૂર્વ સફળતા મેળવી હતી। પોલીસ ટીમે 1600 કિલોમીટરથી વધુનું અંતર ખેડી ઝારખંડના ઘટાડોબ જંગલમાં 7 દિવસ સુધી આદિવાસીઓનો વેશ ધારણ કરી આરોપીની શોધખોળ કરીને તેને દબોચી લીધા હતા। આ આરોપીનું નામ રાજેશ ઉર્ફે રાકેશ રોશન અને પુત્ર જયરામ રાય છે। તેણે વર્ષ 2008માં વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માત્ર 50 રૂપિયાની ઉઘરાણીને લઈને બબલુ નામના વ્યક્તિની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી હતી। હત્યા બાદ ત્યારથી આરોપી ફરાર થયો અને પોલીસ તેને વોન્ટેડ જાહેર કરી શોધમાં હતી। લાંબા સમય સુધી પોલીસને તેનો કોઈ સુરાગ મળ્યો નહોતો। આરોપી પોતાની ઓળખ છુપાવવા માટે ઝારખંડના દુમકા જિલ્લાના દુર્ગમ જંગલોમાં જઈને રહેતો હતો। સ્થાનિક આદિવાસીઓના વેશમાં જીવન વ્યતીત કરતો હતો। તેણે પોતાનો ચહેરો મોરો એટલા માટે બદલી નાખ્યો હતો કે તેને ઓળખવો મુશ્કેલ થઈ પડ્યો હતો। જોકે વરાછા પોલીસની એક ખાસ ટીમને તેના છુપાયેલી હોવાની બાતમી મળતા ટીમે ઝારખંડમાં ધામો નાખ્યો હતો। પોલીસ કર્મચારીઓ પણ પોતાનો વેશ બદલીને સ્થાનિક આદિવાસીઓની જેમ રહેવાનું શરૂ કર્યું હતું। આખરે 7 દિવસની કડક વોચ અને કામગીરી બાદ પોલીસે આરોપીને દુમકા જિલ્લાના જંગલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો। આરોપી રાજેશ ઉર્ફે રાકેશ વિરુદ્ધ CRPC કલમ 70 મુજબ વોરંટ બાકી હતું। પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ શોધખોળમાં પોલીસને મહેનત અને સમર્પણના કારણે 18 વર્ષ જૂના ગુનામાં પીડિત પરિવારને ન્યાય મળી શકે એવી આશા બંધાઈ ગઈ છે। પોલીસ વિભાગે પણ આ ટીમના સાહસ અને કર્તવ્ય નિષ્ઠાની प्रशंसा करी है। वराछा पुलिस स्टेशन ने 18 साल पहले एक जो मर्डर का बना था, उसके आरोपी को झारखंड से दुमका के जंगलों से 7 दिन वहां रह के पकड़ा है। और घटना की विगत ऐसी है कि सन 2008 में एक इंसान जिसका नाम बबलू था, उससे 50 रुपए की उघरानी करने के चक्कर में एक आदमी राजेश उर्फ राकेश रोशन सन ऑफ जयराम राय, इसने इस आदमी का बबलू का मर्डर कर दिया था। और ये 2008 से ही फरार था। और पिछले 10 दिन से हमें कुछ इन्फॉर्मेशन मिली थी कि ये यहाँ पे हो सकता है, तो वराछा की टीम वहाँ पे गई और 7 दिन लगातार वहाँ पे जंगल में उसका खोजबीन किया, क्योंकि वहाँ पे टेक्निकल सर्वेलेंस थोड़ा सा मुश्किल हो रहा था। इसलिए वहाँ पे लोकल लोगों से हेल्प लेके और वेश पलटी करके वहाँ पे जंगलों में घूम के इस आदमी तक पहुँचा और इस आदमी को पकड़ के हम ले आए। ये CRPC 70 के मुजब वांटेड आरोपी था और काफ़ी मेहनत करके वराछा पुलिस ने इसको पकड़ा है और इसके लिए वराछा पुलिस स्टेशन को मैं कॉन्ग्रेचुलेट करता हूँ।